કેમ છો છોકરા? મજામાં? હાલો, હવે આજે આપણે કાલે જ્યાં લેક્ચર અધૂરું રાખ્યું હતું ત્યાંથી સ્ટાર્ટિંગ કરીએ. આપણે છેલ્લે 3 માર્ક માટે શ્રેણી જોડાણનું સૂત્ર તાર્યું હતું. તો હવે એના જેવું છે, થોડો ઘણો ફેરફાર આકૃતિમાં છે અને થોડો ઘણો થિયરીમાં ફેરફાર છે. એ શ્રેણી જો તમે પરફેક્ટ રીતે કરી લીધું હોય તો સમાંતરમાં જ્યાં હું અંડરલાઈન કાલે કરી હતી મેં એ જ વસ્તુનો ફેરફાર કરવાનો છે, તો તમારા માટે સમાંતરનું સૂત્ર સાબિત થઈ જાય. તો સમાંતરનું સૂત્ર સાબિત કરીએ, ટાઈમ પાસ ન કરીએ, થોડુંક વિડીયો લાંબો થાય કેમ કે સાથે શ્રેણી અને સમાંતરના ફાયદા ગેરફાયદા પણ ભણવાના છે. તો સાથે વિડીયો લઈ લે કમ્પ્લીટ. બાકી તો મજામાં જ બધા. હાલો શરૂઆત કરીએ. આજનો આપણો પ્રશ્ન છે કે સમાંતર જોડાણ માટે સમતુલ્ય એટલે કુલ, સમતુલ્યની વાત આપણે ક્યારે કરી હતી કે સમતુલ્યનો અર્થ થાય કુલ અવરોધ નું સૂત્ર મેળવો. 4 ગુણમાં થાય, 3 માં પૂછી શકે. આકૃતિ દોરવી ફરજિયાત છે. 3 માં પૂછે કે 4 માં પૂછે, દોરવી જ પડશે બની હાલ. હાલો તો પહેલી શરૂઆત આપણે આકૃતિથી કરીએ. કાલે આપણે વાત કરી હતી કે આકૃતિમાં થોડો ઘણો ફેરફાર કરવાનો છે. પહેલા તો આપણે જેમ કાલે ચોકઠું બનાવ્યું હતું એ રીતે ચોકઠું તૈયાર કરો. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, એક કળ ફિટ કરો. કળનું જોડાણ આપો. અહીં એક પોઈન્ટ રાખો, થોડુંક આગળ જાઓ, એક પોઈન્ટ અહીંયા રાખો. આમ 2 પોઈન્ટ દર્શાવી દેવા. સમાંતર જોડાણ એટલે જ એને બોલવામાં આવે પેરેલલ. પેરેલલનો અર્થ બીજી ભાષામાં આપણે બોલવા જઈએ તો એવું જોડાણ કે જ્યાં ઉપકરણ સામસામે છે અથવા તો અલગ અલગ વાયરિંગમાં જોડેલા છે. એટલે એક બિંદુ પાસેથી તમારે 3 વાયર બનાવવાના. એક ઉપર, એને પછી આ રીતે સીધું આ રીતે જોડાણ તમારે બનાવી દેવાનું. આ રીતે આમ સીધું દોરી આમ સીધું લઈ લેવાનું. બીજું આમ સીધો તાર ખેંચી લેવાનું. થોડું ઘણું ઊંચા નીચું હોય તો ફેરફાર કરી નાખજો ભાઈ. ત્રીજું આને નીચે લેવાનું, અહીંથી આમ આગળ લેવાનું અને પાછું અહીંયા જોડી દેવાનું. આ રીતે 3 અવરોધ દોરવાના છે. આ રીતે થોડુંક આડોળું છે, હલવી લેજો ભાઈ. તમે ચલવી તો નહીં લેશો પણ હલવી લેશો દેહીમાં. હાલો હવે આ 3 ની વચ્ચે એક ગેપ કરી નાખો. ના, આપણે અવરોધ દોરી નાખવાના. આ પહેલો અવરોધ, આ બીજો અવરોધ, આ ત્રીજો અવરોધ. આ અવરોધને R1 કહું, આને R2 કહું, આને R3 કહું. હા, હવે ધ્યાન રાખજો. આની અંદર આપણે વોલ્ટમીટર એમીટર પર જોડવાનું છે. કાલે આપણે દર્શાવ્યું હતું એ રીતે પાવરની દિશા. વિડીયોમાં થોડી તકલીફ હતી ભાઈ, પાછો ચેન્જ કરી નાખો. જોઈ લેજો. આકૃતિ કંઈક આ રીતે દોરવાની છે. તમારે તો આકૃતિ વચ્ચે દોરવાની છે. આ રીતે 3 અવરોધો લાઈનમાં દોરી દેવા, R1 R2 ને R3. હવે તમારે પહેલા તો એ મીટર દર્શાવીએ. આપણે દર વખતે અહીંયા દોરીએ છીએ તો અહીં તો દોરી શકો, તમારી ઈચ્છા. તમને લાગે તો અહીં દોરો, અહીં દોરો, અહીં દોરો, અહીં દોરો, ગમે ના, પણ લાઈનની વચ્ચે કટ કરીને દોરવાનું. પ્લસ ઓર માઇનસ. વોલ્ટમીટર દોરવું હોય તો આ સાઈડના હાથેથી આ ખેંચી લો છેડો, એક આ સાઈડના હાથેથી છેડો ખેંચી લો અને બંનેની વચ્ચે વોલ્ટમીટર દર્શાવી દો. આમ તો પર્સનલી પાઈ વોલ્ટમીટર જોડી શકાય, અહીંયા પણ જોડી શકાય, અહીં પણ જોડી શકાય. પણ જેમ કાલે આપણે વાત કરી હતી કે શ્રેણી જોડાણની અંદર I અચળ છે તો અહીંયા V અચળ છે, તો એક જ વોલ્ટેજ હોય છે બધામાં, તો ખાલી V ગોતી લઈએ. હવે પાવરની દિશા દર્શાવી દઈએ ભાઈ, પ્લસ ઓર માઇનસ. પાવરની દિશા દર્શાવી દઈએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ આ પ્લસ છેડેથી નીકળે છે, આ રીતે ફરી અને અંદર આવે છે. હવે અંદરના તારમાં વિદ્યુત પ્રવાહ દર્શાવવો પડે તો આ પહેલો, આ બીજો, આ ત્રીજો, અને અહીંથી આમ જાય છે, જે ફરીને પાછા અહીંયા બધા ભેગા થાય છે. પહેલા દિશા દર્શાવી દઈએ. હવે આ પહેલો વિદ્યુત પ્રવાહ I1, આ બીજો વિદ્યુત પ્રવાહ I2, આ ત્રીજો વિદ્યુત પ્રવાહ I3. આ આકૃતિ પૂરી. આ છે બેટરી, આ છે કર. સમાંતર જોડાણની આકૃતિ છે, બધાને ખ્યાલ જ છે. હાલો તો હવે શરૂઆત કરીએ મુદ્દાઓની. જે કાલે આપણે વાત કરી હતી કંઈ નથી, બસ ખાલી અહીં 3 અવરોધો લાઈનમાં આવી ગયા. આપણે ઘરમાં જોડાણ આ રીતનું હોય છે. એક સ્વિચ બોર્ડની નાથી સ્વિચ બોર્ડની ના પાવર લઈને આવે છે એક લાઈન, પણ નાથી 10 સ્વિચ છે તો 10 જગ્યાએ પાવરનું ડિવિઝન થાય છે. સોરી,
પાવરનું વેચણી થાય છે. તો એક બિંદુ પાસેથી 3 પાવરના ભાગ પડે જેમ ફરીને પાછા એક જ જગ્યાએ ભેગા થાય છે વિદ્યુત પ્રવાહના. તો અહીંયા v અચળ છે. તમારે અંદર કાલે લખ્યું તેમ લખવું હોય તો ઠીક છે, ન લખો તો આમ નીચે લખી નાખો કે v બરાબર અચળ તોય ચાલશે. કાલે i અચળ હતું તો v r ની વાત કરવાની નહીં, r નો મુદ્દો તો સેમ જ રહે. હાલો તો પેલો મુદ્દો કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 અવરોધો R1 R2 અને R3 ને કાલ શ્રેણી શબ્દ લખ્યો તો આ શબ્દ બદલીએ, સમાંતર જોડાણમાં જોડેલા છે. હવે 3 પદ છે R V I. અવરોધના સુહમમાં ઓહમનો નિયમ છે R બરાબર V ના છેદમાં I. R ને સમજાયું. તો હવે જે અચળ હોય એનો મુદ્દો કાલે આપણે લીધો તો I, આમાં V અચળ છે તો લખવાનું કે ત્રણેય અવરોધો V આવે ને તો તમારે એક આગળ શબ્દ લગાડવો પડે, બે બિંદુ વચ્ચેનો. કેમ કે વિદ્યુત સ્થિતિમાન માપવો હોય તો અહીં કેટલો આવ્યો, અહીં કેટલો ખાધો ને અહીં કેટલો વૈધો પીગો, તો બાદબાકી કરવી પડે. આવવામાંથી જાવક બાદ કરો એટલે તમને વચ્ચેનો મળી જાય કે કેટલો એ પાવર ખાધો, એટલે બે બિંદુ લેવા પડે. આ રીતે એમાં લો અવરોધ છે, એનું આ પહેલું બિંદુ છે, આ બિંદુ છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેમ બોલવામાં આવે તો કે આ એ બિંદુ છે, આ બી બિંદુ છે. તો અહીં વિદ્યુત પ્રવાહ કેટલો આવ્યો તો કે 15 વોલ્ટ. તો હવે હું અહીં વોલ્ટમીટર જોડી દઉં તો એ શું કરીએ તો કે અહીંથી એક પાવર લે એટલે ખબર પડી કે 15 વોલ્ટ આવ્યા. અહીંથી પાછો એક પાવરનું નોંધણી કરીએ તો કે 10 વોલ્ટ આવ્યા. તો 5 ક્યાં ગયા તો કે અહીંયા ખાધા. આ રીતે આ અવરોધમાં વોલ્ટેજ ગોતી શકાય. તો અહીંયા બે બિંદુ વચ્ચેનો તફાવત લેવામાં આવે છે. શબ્દ જરા સમજો, શબ્દ લખવામાં વિદ્યુત સ્થિતિમાં ડાયરેક્ટ ન લખો, આ રીતે શબ્દ પાડવો. ત્રણેય અવરોધોના બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત સમાન. ત્રણેય અવરોધની વાત છે, સમાન છે. તેથી ઓલામાં કાલે I બરાબર અચળ લખ્યું હતું તો આમાં લખી નાખવાનું V બરાબર અચળ. હાલો R અને V વાળા પદ વહી ગયા તો વૈધો કોણ ઓહમના નિયમમાં તો કે I. તો I નો વારો તો લખવાનો કે ત્રણેય અવરોધોમાં વહન પામતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે કાલ V1 V2 V3 લખ્યું હતું તો વિદ્યુત પ્રવાહ છે તો લખવાનું અનુક્રમે I1 I2 અને I3 છે. તો તેથી કુલ વિદ્યુત પ્રવાહની વાત કરતા હોય તો કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. સમીકરણ નંબર 1 કાલે આપણે વાત કરી હતી. પહેલું સમીકરણ મળે પછી આપણે ડાયરેક્ટ આ રીતે લેતા કે ઓહમ ના સૂત્ર પરથી 3 સૂત્ર બનાવતા. કેના તો કે અહીં જે માપ હોય એના. કાલ V1 V2 V3 હતા તો V1 V2 V3 ના માપ બનાવ્યા હતા. હવે અહીંયા જોજો આપણે શું કરવાનું છે, આજે I ના સૂત્ર બનાવવાનું છે. પહેલા ઓહમનું સૂત્ર લેવાનું, V ના છેદમાં I. કોના માપ બનાવવાનું છે? I. તો I ને કરતા બનાવો, I ને ઉપર જાવ તો R ને નીચે. તો I બરાબર V ના છેદમાં R. આ સૂત્રને 3 વાર લખ નાખો. I બરાબર V ના છેદમાં R, પાછું I બરાબર V ના છેદમાં R, I બરાબર V ના છેદમાં R. હવે 3 વિદ્યુત પ્રવાહ છે તો 1 2 3. V તો અચળ છે તો R1 R2 R3. સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 3, સમીકરણ નંબર 4. જેમ કાલ કર્યું એમ કરવાનું છે. હવે શું કરવાનું છે? તમારે લાઈનમાં જ લખવાનું છે. આ રીતે કંઈક આપકૂપ નહીં કરતા, મારે બોર્ડમાં લિમિટેડ જગ્યા છે. હા, તો લખવાનું કે સમીકરણ 2 3 અને 4 નો સરવાળો કરતા. હાલો સરવાળો કરીએ તો પેલા ડાબી બાજુનો સરવાળો I1 I2 I3, જમણી બાજુનું V ના છેદમાં R1 પ્લસ V ના છેદમાં R2 પ્લસ V ના છેદમાં R3. તો I1 પ્લસ I2 પ્લસ I3 બરાબર V ના છેદમાં R1 વત્તા V ના છેદમાં R2 વત્તા V ના છેદમાં R3. હાલો I1 I2 I3 સમીકરણ 1 મુજબ ના હું લખી શકાય તો કે I. આમાંથી શું સામાન્ય નીકળે તો કે V. તો કૌંસમાં શું વધે? V V V નીકળી ગયા તો કે 1 ના છેદમાં R1 પ્લસ 1 ના છેદમાં R2 પ્લસ 1 ના છેદમાં R3.
હાલો હવે v ને આખો આવવા દો તો i ના છેદમાં v બરાબર 1 ના છેદમાં r1 વત્તા 1 ના છેદમાં r2 વત્તા 1 ના છેદમાં r3. આવજો. આ સૂત્ર તો કંઈક જાણીતું છે પણ કંઈક ઓછું છે. ઓહમનો નિયમ તો એમ કહે કે v ના છેદમાં i ના છેદમાં v છે ઉલટું છે તો તમારે આને ઉલટું કરી નાખવાનું. r ના છેદમાં અત્યારે કંઈ ન હોય તો એક તો હોય જ છે તો વ્યસ્ત કરો 1 ના છેદમાં r એકડો ઉપર r નીચે તો i ઉપર v નીચે. ઓહમના સૂત્ર ઉપરથી તમારે આના મુજબ આના પ્રમાણે લખી નાખવાનું 1 ના છેદમાં r બરાબર 1 ના છેદમાં r1 વત્તા 1 ના છેદમાં r2 વત્તા 1 ના છેદમાં. આ થઈ ગયું તમારું સૂત્ર. સમાંતર જોડાણમાં જો કોઈ પણ અવરોધો જોડ્યા હોય તો તમારે એને બધાને કુલ અવરોધ ગોતવા હાટુ બધા અવરોધોનો વ્યસ્ત કરી અને એનો સરવાળો કરવો પડે. તો લખવાનું કે ભાઈ ઉપર નીચે લખવાનું યુક્ત સૂત્ર સમાંતર જોડાણનું સમતુલ્ય એટલે કે કુલ અવરોધનું સૂત્ર છે. બસ તો તમારે ખાલી ધ્યાન શું દેવાનું છે અહીંયા પહેલો મુદ્દો લેવાનો r વાળો દરેકમાં કે ત્રણેય અવરોધો r1 r2 r3 ને કયા જોડાણમાં જોડેલું છે તો કે સમાંતર. ત્રણેય અવરોધોના બે બિંદુ વચ્ચેથી વહેતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે સમાન તો આ v બરાબર છે વિદ્યુત સ્થિતિમાન તફાવત v વડે આપણે દર્શાવીએ છીએ. હા તો ત્રણેય અવરોધોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે શું છે તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ i1 i2 ને i3 છે બરાબર સરવાળો કુલ વિદ્યુત પ્રવાહ. હવે કેનો નિયમ વાપરવાનો છે તો કે ઓહમનો r બરાબર v ના છેદમાં i. રેડી. આમાં i ને કરતા બનાવવાનો તો i ઉપર જાહે તો r નીચે આવશે તો v ના છેદમાં r. આ સૂત્ર 3 વાર લખી 1 2 3 2 3 4 સમીકરણ આપી દો 1 2 1 2 1 2 3 1 2 3 1 2 3 આપી દેવાના. બસ v ને માપ નહીં આપતા v અચળ છે અહીં આપણે લખેલું છે. હવે સમીકરણ 3 નો સરવાળો કરો ડાબી બાજુ જમણી બાજુ અહીંયા v સામાન્ય નીકળીએ v આકોર આવીએ તો i ના છેદમાં v આવી. આ ધ્યાન દેવું r ના છેદમાં 1 છે અત્યારે જો મારે અહીં v ના છેદમાં i છે i ના છેદમાં v મારે જોતું હોય તો હું કરી એકડાને ઉપર જવા દે r ને નીચે આવવા દે i ઉપર જાહે v નીચે આવશે તો i ના છેદમાં v બરાબર 1 ના છેદમાં r લખી શકાય. અહીં લખવું હોય તો તમારે કાઉન્સમાં કરી લખવાનું ઓહમના નિયમ પરથી 1 ના છેદમાં r બરાબર 1 ના છેદમાં r1 વત્તા 1 ના છેદમાં r2 વત્તા 1 ના છેદમાં r3. આમ આપણું સૂત્ર સાબિત થઈ ગયું. હાલો એકવાર સારી રીતે સ્ક્રીનશોટ લઈ લો. સમાંતર જોડાણનું સૂત્ર પૂરું. હાલો સ્ક્રીનશોટ લઈ લીધો. તો હાવ સિમ્પલ બે સૂત્ર હતા ભાઈ અને સરળતાથી આપણી જે એવા સૂત્ર છે તો હવે આપણે સમાંતર અને શ્રેણી જોડાણની બધા ટોપિક ભણી લીધા આપણે. હવે એક ટોપિક રહ્યો છે કે ભાઈ ઘરમાં શ્રેણીમાં જોડો કે સમાંતરમાં જોડો તો શું થાય તો એના માટે એક શ્રેણી સમાંતરનો તફાવત છે. મુદ્દા તો 6 7 છે આપણે થાય એટલા બનાવીએ અને મોટી વસ્તુ કે 2 વર્ષથી લગભગ પૂછાયેલો પણ નથી પ્રશ્ન 2027 ના બોર્ડ માટે આઈએમપી પ્રશ્ન 100%માં હું કહું કે રાખી શકાય. આઈએમપી પ્રશ્ન રાખી શકાય. શ્રેણી સમાંતરના ફાયદા ગેરફાયદા અમારી વખતે પહેલાના સમયમાં 2008 પછીના બોર્ડના ટોપિકોમાં બહુ આઈએમપીમાં ગણવામાં આવતા શ્રેણી સમાંતરના. તો પરફેક્ટ રીતે આપણે કરીએ શ્રેણી સમાંતરના ફાયદા ગેરફાયદા એટલે આ ટોપિક પૂરો થાય. પછી આપણે નાના મોટા બે ટોપિક છે એક તો ઝૂલનો નિયમ છે અને સાથે નાના નાના બે ટોપિક છે. એક લેક્ચરની અંદર એ બધા ટોપિક પૂરા કરીએ અને એક કે બે લેક્ચરની અંદર પછી બધા ઉદાહરણ પૂરા કરીએ. હાલો લખી લીધું ભાઈ ન લખ્યું હોય તો જરાક રિપીટ પાછળ જઈ અને સ્ક્રીનશોટ લઈ લેજો. આકૃતિમાં ખાસ ધ્યાન દેજો શ્રેણી સમાંતરની. આમ તો જો કે શ્રેણી પરફેક્ટ કરી લીધું તો સમાંતરમાં કઈ અઘરું લાગે જ નહીં તમને. આપણે શું છે કાલ ઉપર કામ મૂકતા જાય કાલ ઉપર કામ મૂકતા જાવ તો આજમાં કાલ ઉપર કામ મૂકતા જાવ તો જે દિવસે કામને બતાવવાનું હોય ટેસ્ટમાં તે દિવસે તમારી પાસે કશું ન હોય તો જરાક ધ્યાન રાખવું. કાલ ઉપર કંઈ ન છોડો. આજ હાયલું છે એને આજ જ પૂરું કરવું. આ સિસ્ટમ ઉપર હાલો પછી ભલે તમે સાયન્સ કરતા હોય 10માં હોય 9માં હોય બસ આજે જેટલું શિક્ષકે ભણાવ્યું છે એટલું આજના દિવસ તમારે પૂરું કરવાનું છે એટલી પ્રાયોરિટી રાખો એટલે લગભગ તમારી પાસે કશું નહીં રહે. થોડાક શુદ્ધ શબ્દ આવે ભાઈ હલવી લેજો અને હાલો તો આપણે ભણીએ.
શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણ. હવે જોજો, સમાંતરના ફાયદા છે, શ્રેણીના ગેરફાયદા છે. તફાવત સ્વરૂપમાં ક્યારે પૂછાતા નથી, પણ હવે હું તમને તફાવત સ્વરૂપમાં કરાવું એટલે એક જ ટોપિક ઉપરથી બે પાકા થઈ જાય. આપણે શ્રેણીને પાકું કરી લઈએ તો હાલે, તો એ છતાં એ બંનેને જોતા જાય. હવે શ્રેણી અને સમાંતરમાં થાય હું, પહેલો મુદ્દો આનો સૌથી અગત્યનો મુદ્દો. માની લો તમારી પાસે 3 અવરોધ છે, R1 એમ સમજોની 2 છે, R2 કો 2 છે અને R3 કો 2 છે. ઓહમ નથી લખતો. હવે હું એક વખત આને શ્રેણીમાં રાખી અને કુલ અવરોધ ગોતું તો શ્રેણીનું સૂત્ર આપણે કાલે શું તાર્યું હતું તો કે R1 + R2 + R3. તો કુલ અવરોધ મને કેટલો મળશે? 6 ઓહમ, મતલબ 6 ઓહમ જેટલો પાવર ખવા. હવે હું આ ત્રણે અવરોધોને સમાંતરમાં રાખું તો જો સમાંતરમાં રાખું તો 1/R બરાબર 1/R1 + 1/R2 + 1/R3. તો જરાક જોજો, પહેલાની કિંમત 2, બીજાની કિંમત 2, ત્રીજાની કિંમત 2. તો છેદ બધાનો સમાન તો અંશનો સરવાળો 3/2 તો 3ના 2 ટુકડા કરો તો 1.5 આવે. આ હું તમને જોવા મળ્યું કે જ્યારે શ્રેણીમાં તમે અવરોધોને જોડો તો સૌથી મોટામાં આમાં તો બધા જો કે 2 જ છે, સૌથી મોટામાં મોટો અવરોધ હોય ને કદાચ 5 હશે 4 હશે તો એના કરતા કુલ અવરોધ સરવાળો થવાના કારણોસર મોટો આવશે. મોટામાં મોટા અવરોધ કરતા મોટો આવશે શ્રેણીમાં. તો સમાંતરમાં નાનામાં જે નાનો અવરોધ હશે એના કરતા કુલ અવરોધ નાનો આવશે. માં લવવાની જગ્યાએ રકમ બદલાવું, અહીં લઉં છું 3 અને અહીં લઉં છું 6. આવજો કુલ અવરોધ કેટલો તો કે 2 + 3 + 6 તો 9 ને 2 11. લો હું જોવા મળ્યું તો કે કુલ અવરોધ મોટામાં મોટા અવરોધ કરતા મોટો આવ્યો. કયા જોડાણમાં? તો કે શ્રેણીમાં. સમાંતરમાં જોડીએ, જોજો 2 3 અહીંયા 6. લસા હેરખો કરવા હાટું શું કરવાનું? છેદ સમાન કરવા હાટું 6 છે 2 ના પાડામાં આવે છે તો 2 ને 3 વડે ગુણો અને 3 ને 2 વડે ગુણો. આ દાખલા આપણે પાછળ કરશું 1/6. તો અહીંયા તમને મળ્યું 3/6 + 2/6 + 1/6. તો છેદ સમાન અંશનો સરવાળો 3 + 2 + 1 6 ન દેખાતું હોય તો વાંધો નહીં, 6/100. તો તમને કુલ અવરોધ સમાંતરમાં 1 ઓહમ મળ્યો. નાનામાં નાનો અવરોધ કેટલો હતો? 2. એના કરતા નાનો મળ્યો. આના ઉપરથી આપણે શું શીખી શકાય કે ભાઈ શ્રેણી જોડાણમાં કુલ અવરોધ મોટામાં મોટા અવરોધ કરતા મોટો મળે. મોટામાં મોટા અવરોધ કરતા મોટો મળે છે. તો સમાંતર જોડાણમાં શું લખી શકાય તમારે કે સમાંતર જોડાણમાં કુલ અવરોધ નાનામાં નાના અવરોધ દેખાય છે? લગભગ નહીં દેખાતું હશે. નાનામાં નાના અવરોધ કરતા નાનો મળે છે. હું આમાં જોવા મળ્યું તો કે શ્રેણી જોડાણની અંદર સૌથી મોટો અવરોધ કેટલો હતો તો કે 100. એના કરતા કુલ અવરોધ કેટલો મળ્યો તો કે 11. મોટામાં મોટા કરતા મોટો. તો શ્રેણી સમાંતર જોડાણની અંદર સૌથી નાનામાં નાનો અવરોધ કેટલો હતો? 2. તો કુલ અવરોધ કેટલો મળ્યો? 2 કરતા ઓછો. તો નાનામાં નાના અવરોધ કરતા નાનો, આમાં મોટા કરતા મોટો મળે છે. કુલ અવરોધ મોટો મળે છે ને અહીંયા કુલ અવરોધ એ નાનો મળે છે. હવે નાનો મળે છે તો બિલ ઓછું આવશે કેમ કે પાવર ઓછો ખવાય. હકીકત તો પાવર તો એટલો જ ખવાય છે. તો સમાંતર જોડાણની અંદર એવું ઇક્વેશન હોય કે કંઈક એ રીતની રચના હોય કે જેના કારણોસર કુલ અવરોધ ઘટી જાય. કુલ અવરોધ ઘટે, સમજો ખાસ. અવરોધ ઘટે તો વોલ્ટેજ ઘટે, વોલ્ટેજ ઘટે તો બિલ ઘટે. તો આ ખર્ચાળ છે અને આનો ખર્ચ ઓછો છે. એક મિનિટ હો, ફોન આવે છે જેનો હશે પછી જોઈ લેવું. હાલો તો બીજો મુદ્દો ખર્ચ ઉપર લઈ લઈએ. આના ઉપરથી બસ બેન એક મુદ્દો હતો આ પેલો. આવો તો હેલા મુદ્દા છે કે ભાઈ શ્રેણી જોડાણનો ખર્ચ વધુ હોય છે. વધુ શ્રેણી જોડાણમાં
જોડાણમાં તો મોટો મુદ્દો કરવો પડે, જોડાણમાં કુલ ખર્ચ વધુ આવે છે અથવા તો વિદ્યુતનો ખર્ચ વધુ છે, વધુ આવે છે. હાલ હું લખેલ છે ડિવાઇસ સ્ક્રીન રેકોર્ડિંગ ટર્ન ઓફ રેકોર્ડિંગ મોડ સેટિંગ કેમેરા. હા તો ભાઈ વિદ્યુતનો ખર્ચ છે આમાં વધુ આવે છે. તો આની અંદર આપણે શું જોયું કે ભાઈ અવરોધ નાનો મળે છે તો લખવાનું આમાં કે સમાંતર જોડાણમાં વિદ્યુત નો ખર્ચ ઓછો આવે છે. આમાં ખર્ચ ઓછો છે, આમાં ખર્ચ વધુ છે. હાલો હવે પોઈન્ટ લેવાનું છે સ્વિચનો. શ્રેણી જોડાણમાં શું હતું તો કે એક જ અવરોધ એક જ લાઈનમાં 3 અવરોધ જોડેલા હતા. ધારો કે એક અવરોધ ઉડી ગયો તો અહીંથી વિદ્યુત પ્રવાહ આગળ જાહે તો પ્રકાશિત થાય ને. અને મોટી વસ્તુ જો વિદ્યુત પ્રવાહ અહીંથી નહીં જાય તો આપણો નિયમ છે કે સાયકલ બનવી જોઈએ, મતલબ બંધ ગાળો બનવો જોઈએ. અહીંથી વિદ્યુત પ્રવાહ નીકળો તે પાછો અહીં પૂગવો જોઈએ, ન પૂગે તો એક ઉપકરણ શરૂ ન થાય. હવે અહીંથી વિદ્યુત પ્રવાહ આમાંથી પાસ થયો, અહીંયા પહોંચ્યો, અહીંયા વિદ્યુત પ્રવાહ આગળ નથી જઈ શકતો તો આ તો બંધ રહેવાનો છે, પણ અહીંથી વિદ્યુત પ્રવાહ પાછો રિટર્ન થઈને નથી પહોંચવાનો તો આ પ્રકાશિત નહીં થાય. તો શ્રેણી જોડાણમાં જો એક ઉપકરણ ઉડી જાય તો બધા બંધ થઈ જાય. સમાંતર જોડાણમાં એક ઉપકરણ બંધ થતા બાકીના ઉપકરણ પોતાનું કામ શરૂ રાખે. કેમ કે સમાંતર જોડાણની અંદર ફાટા છે આ રીતે આમ 3, આ એક અવરોધ છે, આ એક અવરોધ છે, આ એક અવરોધ છે, આ લાઈન બળી ગઈ તો એને આ બે સાથે કોઈ કનેક્શન રહેતું નથી, આ બંને બળી ગયું તો આ શરૂ રહેશે. આનો ફાયદો કે ભાઈ શ્રેણી જોડાણમાં એક ઉપકરણ બંધ થતા બધા ઉપકરણો બંધ થાય છે. તો સમાંતર જોડાણમાં કે ભાઈ સમાંતર જોડાણમાં એક ઉપકરણ બંધ થતા બાકીના ઉપકરણ ચાલુ રહે છે અથવા કાર્ય કરી શકે છે. આ થયું. હવે સ્વિચ વાળો લેવો તો ભૂલે ગયો સ્વિચ વાળો. હવે સ્વિચ વાળો લઈ લઈએ. 4 મુદ્દા તો પરફેક્ટ લખવાના જ છે, આપણે 5 બનાવશું, 6 બનાવશું મુદ્દા. હાલો તો હવે સ્વિચ વાળો લઈ લે ભાઈ. એક ઉપકરણ બંધ થતા બધા બંધ થાય છે. અહીં એક ઉપકરણ બંધ થતા બાકીના ચાલુ રહે છે. હાલો તો હવે નવો મુદ્દો. હવે જો શ્રેણી જોડાણ છે તો એમાં બધા તો એક કતારમાં જોડી દીધા. કોઈ પણ બે છેડા વચ્ચે એક સ્વિચ જોડી શકાય. તો શ્રેણી જોડાણમાં તો બે છેડા છે, બે છેડા વચ્ચે બધા ઉપકરણો ફિટ કરી દીધા. આ રીતે 1 2 3 4 કરીને ઉપકરણ, અહીં પેલો છેડો, અહીં છેલ્લો છેડો, તો બે છેડા છે તો સ્વિચ એક હશે. એટલે એક સ્વિચ બંધ થઈ તો બધાય બંધ. આપણે નહીં લખશું, આપણે ખાલી લખશું કે શ્રેણી જોડાણની અંદર બધા ઉપકરણોને એક સ્વિચ કેતા એક કળમાં જોડવામાં આવે છે. તો સમાંતર જોડાણમાં બધાનું વાયરિંગ અલગ અલગ છે. આ રીતે આમ વાયરિંગ છે, આ રીતે બધાનું વાયરિંગ અલગ છે. તો આ જે અવરોધ છે એના માટે એક અલગ સ્વિચ, આ અવરોધ માટે એક અલગ સ્વિચ, આ અવરોધ માટે એક અલગ સ્વિચ, કેમ કે જેટલા તાર એટલા સ્વિચ દોરી શકાય. તો આપણે લખવાનું ભાઈ કે શ્રેણી જોડાણમાં બધા ઉપકરણોને એક જ સ્વિચમાં જોડવામાં આવે છે. આ મુદ્દો તમારે આમ આગળ પાછળ કરવો હોય તો વધારે સારું. શ્રેણી જોડાણમાં બધા ઉપકરણને એક જ સ્વિચ કેતા કળ સાથે જોડવામાં આવે છે. બધાને એક જ સ્વિચ સાથે જોડી દેવામાં આવે. જ્યારે સમાંતર જોડાણમાં બધા ઉપકરણોને અલગ અલગ સ્વિચ સાથે જોડવામાં આવે છે. હું આગળ પાછળ કરવાનું એ માટે કહેતો હતો, તમે સ્વિચ વાળો પહેલા પોઈન્ટ લખશો તો આમ સમજી શકાય
કે શ્રેણી જોડાણમાં બધા ઉપકરણો એક સ્વિચ સાથે જોડેલ. તમારા ઘરમાં 2 પંખા છે, 2 લેમ્પ છે, બધાને તમે એક જ વાયરમાં જોડી દે, એક સ્વિચ સાથે જોડી દીધા. હવે તમે સ્વિચ બંધ કરશો તો પંખા બંધ, લેમ્પ બંધ, બધું એક સાથે બંધ. સ્વિચ શરૂ કરશો તો બધું એક સાથે શરૂ. આવું ન હોય, આપણા ઘરમાં ક્યાંય નથી હોતું ફ્યુઝ સિવાય, એટલે ખાસ ધ્યાન રાખજો. પણ આ એક સ્વિચમાં જોડવામાં આવે અને સમાંતર જોડાણમાં બધામાં વાયરિંગ અલગ અલગ છે, તો બધાની સ્વિચ અલગ અલગ છે. મતલબ પંખો બંધ હોય તો લાઇટ શરૂ રહે, લાઇટ કે પંખો બે બંધ હોય તો ટીવી આપણી શરૂ રહે. કોઈ પણ ઉપકરણ બધાને અલગ અલગ સ્વિચ આપવામાં આવે છે. હાલો, સ્વિચનો પોઈન્ટ થઈ ગયો, 4 મુદ્દા થઈ ગયા. હવે એક તો ઉદાહરણનો મુદ્દો છે, પણ 5મો મુદ્દો છે ને, હા, ઓવરલોડિંગનો છે. આ ખાસ ધ્યાન રાખજો. આ એક અઘરો છે, આવડે એને લખો, ન આવડે સ્કીપ કરે. હવે ધારો કે હું શ્રેણી સમાંતર બંનેમાં સમજાવું, ધ્યાન દેજો. શ્રેણીમાં એક નુકસાન છે. શું નુકસાન છે? માન લો મેં 3 ઉપકરણને એક લાઈનમાં જોડી દીધા. મારી પાસે બેટરીમાં લીટા નથી કરતો વચ્ચે, આવી એક બેટરી છે જેમાં 220 વોલ્ટ છે. હવે આ મારું ફ્રીજ છે જે 120 વોલ્ટ ખાય. આ મારો પંખો છે જે 60 વોલ્ટ ખાય. અને આ મારું ટીવી છે એ ધારો કે 100 વોલ્ટ ખાય. આમ જરા ખેર ખેંચી જો. મારે વોલ્ટેજ જોતા કેટલા? તો કે પહેલાને 120 જોતા, બીજાને 60 જોતા, ત્રીજાને 100 જોતા. એટલે એવરેજ કાઢવા જાય તો 280 વોલ્ટ જોતા. પણ મને આવે છે કેટલા? 220. તો આ શું કરશે ખબર? આને 60 વોલ્ટ આપશે, બધાની એવરેજ કરશે. મને 220 આવે છે તો 50 80 આને આપશે, એની 80 આને આપશે 160, અથવા તો 70 આને આપશે, 70 આને 70 આને આપશે. 70 વોલ્ટ, 70 વોલ્ટ, 70 વોલ્ટ, 210 વોલ્ટ, 70 21, અથવા તો થોડું 1-2 વોલ્ટ વધારે આપશે. હવે થાય હું એના કારણોસર બધાને જોતા હતા કેટલા? આને 120 જોતા હતા, આને 100 જોતા હતા, આને 60 જોતા હતા. પણ આને 60 જોતા હતા, એ તો 70 બધાને હેરખા મળે, એટલે આ તો હાલ તો થઈ જાય, પ્રકાશિત થઈ જાય લેમ્પ આપણો, કે આપણું પંખો તો હેરખો હાલશે. પણ જે ટીવી અથવા તો જે આપણે અન્ય ઉપકરણો જોયા જેને વધારે વોલ્ટેજ જોતા હતા, એને પૂરા વોલ્ટેજ નહીં મળે. એટલે આ પૂરેપૂરી કાર્યક્ષમતાથી કામ નહીં કરે. ડીમ લાઇટ, મતલબ તમે આ 100 વોલ્ટનો એ પંખો જોડી દીધો, કે હા 100 વોલ્ટનો પંખો જોડી દીધો અથવા ફ્રીજ જોડી દીધું, તો કટ થઈને ફ્રીજ હાલશે. પંખો જોડી દીધું, પંખો ધીમે ધીમે ઓલા માંગાની જેમ ફેરા કરીએ. મતલબ એને જેટલા કાર્યક્ષમતાથી કામ કરવું હતું એ નહીં થાય. કેમ? કેમ કે એને પૂરેપૂરા વોલ્ટેજ નથી મળતા. આ ફક્ત શ્રેણીમાં થાય. સમાંતરમાં આવું કેમ નથી થતું? જોજો, 3 અવરોધોની લાઈન અલગ અલગ છે અને 3માં V અચળ છે. મતલબ કે તમે 220 વોલ્ટ આપી દીધા તો આ લાઈનમાં પણ 220 જાહે, અહીંયા પણ 220 જાહે, અહીંયા પણ 220 જાહે. તો પંખાને જેટલો જોતો હોય એટલો 220 વાપરે, બાકીને આપી દે. ટીવીને જેટલું જોતું બાકીને આપી દે. પછી એવરેજ બધો પાવર ભેગો થાય ને સરાસરી નીકળશે. એટલે કહેવાનો ભાવાર્થ કે આમાં V અચળ હોવાના કારણોસર પૂરેપૂરા વોલ્ટેજ મળે, એટલે સમાંતર જોડાણના તમામ ઉપકરણ પૂરેપૂરું કાર્યક્ષમતાથી કાર્ય કરી શકે. કેમ કે V શું છે? અચળ. અને આમાં V એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની, એટલે કે એના એકમ વોલ્ટેજ પર લખી શકાય કે વોલ્ટેજની વહેંચણી થતી હોવાના કારણોસર. આવડે તો લખવાનું. શ્રેણી જોડાણમાં વોલ્ટેજની વહેંચણી થતી હોવાના કારણોસર પૂરેપૂરી કાર્યક્ષમતાથી ઉપકરણ કાર્ય કરી શકશે નહીં. જોતા હો મેળા હિતે. આમાં વોલ્ટેજની વહેંચણી તો થાય છે, આમાં પણ વોલ્ટેજ બધા ઉપકરણોને મળે છે, પણ સમાંતર જોડાણમાં V કેવો છે? અચળ. એટલે બધાને પૂરેપૂરો વોલ્ટેજ મળે. 220. હવે એમાંથી 120 જોતો, 100 જોતો, 60 જોતો, એ મળી જવાનું છે. એટલે પૂરેપૂરી કાર્યક્ષમતાથી કામ કરીએ. તો મુદ્દો કંઈક આવો છે. 4 લખો ને એક ઉદાહરણ લખો એટલે 2 માર્ક મળી જાય ભાઈ. આપણે ગમે 1-2 માર્કમાં પૂછવાનું છે. પાતોય સાથે એક્સ્ટ્રા મુદ્દો બનાવ્યા કે ભાઈ શ્રેણી જોડાણમાં વોલ્ટેજની વહેંચણી અથવા તો ડિવિઝન. શ્રેણી જોડાણમાં વોલ્ટેજની વહેંચણી શબ્દ તમારી રીતે ફેરફાર કરી નાખ થતી હોવાથી બધા ઉપકરણ પૂરી કાર્યક્ષમતાથી કાર્ય કરી શકશે નહીં. કરી નહીં શકે. કાર્ય કરી નહીં શકે. એમ
પૂરી કાર્યક્ષમતાથી કાર્ય કરી નહીં શકે. થોડુંક અટપટું લાગે, શબ્દ બદલાવીએ. કાર્ય કરી શકશે નહીં. શકશે આમાં જાવ જોડણી ભૂલ તો ભાઈ આપણી હેલાસ કરે. પૂરી કાર્યક્ષમતાથી કાર્ય કરી શકશે, કાર્ય કરી શકશે નહીં. જોડણી ભીલ આપણે આમ જ રાખીએ, કાર્ય નહીં કરી શકે. તો આમાં કે ભાઈ સમાંતર જોડાણમાં વી અચળ હોવાથી બધા ઉપકરણ પૂરી કાર્યક્ષમતાથી કાર્ય કરી શકે છે. એટલે ટૂંકમાં કોઈ ડીમ નહીં પડે સમાંતર જોડાણમાં, શ્રેણી જોડાણમાં ડીમ પડશે. આ એક્સ્ટ્રા મુદ્દો કોઈને લખવો હોય તો લખે, ન લખવો હોય તો વાંધો નહીં. 4 મુદ્દે આપણું કામ ખાલી જાય. 5મો મુદ્દો કે ભાઈ આનું કોઈ ઉપયોગ ઉદાહરણ તો હું જોઈએ ને કે શ્રેણીનો ઉપયોગ ક્યાં થાય સમાંતરનો. તો શ્રેણી આપણા ઘરમાં ફક્ત ફ્યુઝમાં જોડવામાં, અને પછી તમને સમજાવું. હા, હવે શ્રેણી જોડાણની વાત કરીએ તો શ્રેણી જોડાણ નો ઉપયોગ ઘરમાં ફ્યુઝ અથવા લાંબો પ્રશ્ન શું કરવો, કે ફ્યુઝને ઘરમાં શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે. તો ફ્યુઝ સિવાય ઘરના તમામ ઉપકરણો સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. હાલો, તો બે વસ્તુ ટીક કરી લઈ. પેલા હું આમાં થયું તો કે ભાઈ અહીંયા વોલ્ટેજની છે ને વહેંચણી થાય, એટલે ભાગ પડે વોલ્ટેજના. ઘરમાં એક બિસ્કીટનું પેકેટ આવે, 3 છોકરા તો કેમ બે ભાગમાં આવે, એની છે વોલ્ટેજની વહેંચણી થાય. એટલે એકનું કોઈ પૂરું પેટ ભરાય નહીં, જેના કારણોસર પૂરેપૂરી કાર્યક્ષમતાથી કાર્ય કરી શકે નહીં. હવે આમાં શું થયું, સમાંતર જોડાણમાં વી શું છે, અચળ. તો બધા જ ઉપકરણ પૂરેપૂરી કાર્યક્ષમતાથી કાર્ય કરી શકશે. અહીંયા શું છે તો કે ફ્યુઝ ઘરમાં શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે. ફ્યુઝ એક શ્રેણી જોડાણમાં જોડવામાં આવે. તો ફ્યુઝ સિવાય ઘરના તમામ ઉપકરણો કયા જોડાણમાં જોડવામાં આવે છે, સમાંતર. હવે ફ્યુઝને કઈ રીતે હું કામ શ્રેણીમાં જોડવામાં, એ પૂછો. આ ઘરમાં લાલ કલરનો વાયર અને આ કાળા કલરનો વાયર આપ. કાળા કલરનું કઈ કામ છે નહીં. લાલ કલરનો વાયરમાં એક ફ્યુઝ જોડો તો ગાડી હાલ. આ વચ્ચે મેં ફ્યુઝ શ્રેણીમાં જોડી દીધું, જોજો ખાસ. તો હવે શું થાય, માન લો અહીંથી 220 વોલ્ટ દરરોજ આવે છે, 5 વીજળી પેડીને આ 25,000 વોલ્ટ આવ્યા. તો 25,000 વોલ્ટ જ્યારે આ ફ્યુઝમાંથી પસાર થયા તો ફ્યુઝ વાયર બળી જાય. તો ઘરની અંદરના તમામ ઉપકરણમાં પાવર નહીં જવા દે, તો ઘર બચી જાય. હવે આની જગ્યાએ તમે સમાંતરમાં જોડો હોય તો ફ્યુઝને, માન લો આમ જોડી લીધું હોય તો ફ્યુઝને, તો શું થાય, ઘરમાં પાવર આવશે, એક પાવર આમ જાય, અહીં ફ્યુઝ નથી, ધારો કે આ ઘર છે, એક પાવર આમ જાય, એક પાવર નીચે આવશે. તો ઘર પર બળીએ અને ભેગો ફ્યુઝ ભાઈ પર બળીએ, કેમ કે ફ્યુઝ પર 225 વોલ્ટ ફાટા પેડા તો સમાંતર જોડાણ થયું ને, અને સમાંતર જોડાણની અંદર શું અચળ હોય છે તો કે વી. તો આને પર 25,000 વોલ્ટ મળી, આને પર 25,000 વોલ્ટ મળી, એટલે ફ્યુઝમાં બધાવાળા નીકળીએ અને ઘરમાં બધાવાળા નીકળીએ. એટલે ફ્યુઝ એક જ એવું છે ઉપકરણ જેને ઘરમાં હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. એ બળી જાય એ માટે આપણે આના ટોપિક આગલા ટોપિકમાં ભણશું, ફ્યુઝ વિશેની માહિતી લેશું. અત્યારે આપણે ફ્યુઝ વિશેની માહિતી કોઈ છે નહીં આપણા આ ટોપિકમાં, ખાલી લખવાનું છે. એટલે ઘરમાં ફ્યુઝ એક શ્રેણીમાં જોડવામાં આવે, અને ઘરમાં ફ્યુઝ સિવાય તમામ વસ્તુ કયા જોડાણમાં જોડવામાં આવે છે, સમાંતર. આડું દેખાય નીચેથી ના, રેડી છે. હાલો, તો અહીંયા સુધી રાખીએ લેક્ચરમાં. પછી એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. આવતા લેક્ચરની અંદર હવે આપણે નાના મોટા 2-3 મુદ્દા છે, થાય તો એક લેક્ચરમાં ઝૂલનો નિયમ અને પાવર નહીં, અને ન થાય તો પછી એકાદો લેક્ચર આપણે વધારશું. દાખલાઓ છે એના માટે એક અલગથી લેક્ચર ફાળવશું. હાલો, તો પાછા મેળા છોકરા. અસ્તુ, જય ભગવાન. દરરોજ કમ્પલસરી કરતા જજો. 2 પ્રશ્ન આજના મોસ્ટ ટાઈમ વિશે મૂકતા નહીં. અસ્તુ, જય ભગવાન. સિયારામ.